દાદાગીરી જોઈ લેવાની. દાદાગીરી જો સરપંચ પતિ છે દાદાગીરી જોવાની દરેક જગ્યાએ. તો આને એવું કેવું છે ભાઈ પહેલા બધા હેડ કરતા સરપંચ પતિ એટલે હું હવે હેડ કરવાનો આવું કેવું છું. દાદાગીરી જો દાદાગીરી જો આ દ્રશ્યો તમે જોયા. આ દ્રશ્યો એ ગામના છે જે ગામમાં અત્યારે મહિલા રાજની જગ્યાએ પતિનું રાજ ચાલી રહ્યું છે. આપણા દેશમાં જોવા જઈએ તો બંધારણે મહિલાઓને સશક્ત બનવા માટે, રાજકારણમાં તેમને આગળ લાવવા માટે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અનામત પ્રથા દાખલ કરી હતી. હેતુ એવો કે મહિલાઓ નિર્ણય લે, ગામનો વિકાસ કરે અને પોતાની સત્તાનો સાચો ઉપયોગ કરે. પણ અત્યારે ખરેખર જોવા જઈએ તો વાસ્તવિકતા શું છે? શું ખરેખર મહિલા સરપંચોને કામ કરવા દેવામાં આવે છે કે પછી કાગળ પર મહિલા સરપંચ અને ખુરશી પર તો સરપંચ પતિ જ બેઠા હોય છે? આવો જ કંઈક મામલો સામે આવ્યો છે જેમાં ગ્રામ્યજનો દ્વારા આ મુદ્દાને લઈ ભારે હોબાળો જે છે મચાવવામાં આવ્યો છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ. ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ. તો આજે જ સંપર્ક કરો. આજે વાત કરવી છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના એક એવા ગામની જ્યાં અત્યારે એક જ સવાલ પૂછાઈ રહ્યો છે કે સલાલ ગ્રામ પંચાયતમાં કોનું રાજ ચાલે છે? કાયદેસર મહિલા સરપંચનું કે પછી સરપંચ પતિનું? સલાલ ગામ અત્યારે ચર્ચાનો માહોલ જોવા જઈએ તો ખૂબ જ ગરમ છે. ગામના લોકોમાં એક જ વાતથી ગુસ્સો છે કે આ વખતે જ્યારે ચૂંટણી તો થઈ અને એમાં મહિલા ઉમેદવારને અમે મત આપ્યા અને મહિલા ઉમેદવાર સરપંચ બનીને બેઠા પણ ખરી, પણ પંચાયતી કચેરીમાં વહીવટ કોણ ચલાવે છે? કાયદેસર તો ચૂંટાયેલા મહિલા સરપંચ કે પછી તેમના પતિદેવ? ગામ લોકોનો આરોપ છે કે પંચાયત કચેરીમાં સત્તાના જાણે 2 કેન્દ્રો જે છે બની ગયા છે. વહીવટી નિર્ણયો લેવાના હોય અને ગ્રામકાજના જે કામો કરવાના હોય તેમાં પંચાયતના વિકાસના કામોની જેમાં મંજૂરી આપવાની હોય એમાં દરેક જગ્યાએ સરપંચ પતિની જ દખલગીરી જોવા મળી રહી છે. અત્યારે ક્યાં સુધી આ પતિ રાજ ચાલશે? શું પ્રજાએ સરપંચના પતિને વોટ આપ્યો હતો? ના, પ્રજાએ વોટ આપ્યો તો એ મહિલાને. સૌ પહેલા આ આખા મામલાને લઈ આજે એક મામલો જે છે ગરમાયો હતો અને વિરોધ જે છે થયો હતો. સૌ પહેલા વિડીયો પર એકવાર નજર કરી લઈએ. દાદાગીરી જોઈ લેવાની. દાદાગીરી જો સરપંચ પતિ છે દાદાગીરી જોવાની દરેક જગ્યાએ. તો આને એવું કેવું છે ભાઈ પહેલા બધા હેડ કરતા સરપંચ પતિ એટલે હું હવે હેડ કરવાનો આવું કેવું છું. દાદાગીરી જો દાદાગીરી જો તમારે કરવો જોઈએ ને પણ ના પડે. ભણવાની કરવાનું ચાલુ કરી ને એટલે વાર કેવું પડે તમારે. બરાબર? તમે રોડ અને રોડ બી રોડ હતા અને તમે તો થઈ ગયા બધા. તમારે કોણ કોણ છે? રોડ હોય તમારે ના થતું હોય કોણ ના કહી દેવાનું. પેલા નું હિસાબ હતો તમે ટોકો તો જાઓ ન લીધું સર્ટી આવો મને ફરી ના ખંડ હિસાબ આવો આ હિસાબ જોવો માં આપડા બોડીમાં આવું કોઈ કાર્યક્રમ હોય એ લખી દો. એ લઈ લો એટલે હું એટલે હાથું નહીં કહેવાનું મારા નહીં શું બોલ ખાતું દાદાગીરી જોઈ લેવાની. દાદાગીરી જો સરપંચ પતિ છે દાદાગીરી જોવાની દરેક જગ્યાએ. તો આને એવું કેવું છે ભાઈ પહેલા બધા હેડ કરતા સરપંચ પતિ એટલે હું હવે હેડ કરવાનો આવું કેવું છું. દાદાગીરી જો દાદાગીરી જો તમારે કરવો જોઈએ ને પણ ના પડે. ભણવાની કરવાનું ચાલુ કરી ને એટલે વાર કેવું પડે તમારે. બરાબર? તમે રોડ અને રોડ બી રોડ હતા અને તમે તો થઈ ગયા બધા. તમારે કોણ કોણ છે? રોડ હોય તમારે ના થતું હોય કોણ ના કહી દેવાનું. પેલા નું હિસાબ હતો તમે ટોકો તો જાઓ ન લીધું સર્ટી આવો મને ફરી ના ખંડ હિસાબ આવો આ હિસાબ જોવો માં સરપંચ આપડા બોડીમાં આવું કોઈ કાર્યક્રમ હોય એ લખી દો. એ લઈ લો
એટલે હું વિરોધ એટલે હાથું નહીં કહેવાનું મારા નહીં શું બોમ્બ કરું એ ખાતું નતું ચમચમ આ સત્તાના ખેલ વચ્ચે હવે સહન કોને કરવાનું? ગામની નિર્દોષ પ્રજા? આ સલાલ ગામના જોશો તો તમને ખબર પડશે કે વહીવટી નિષ્ફળતા કોને કહેવાય. ગામના રોડ રસ્તાની હાલત અત્યંત બિસ્માર ખરાબ થઈ ચૂકી છે. રસ્તા પર એટલા ખાડા છે કે ખાડામાં રસ્તો કે રસ્તામાં ખાડો એ અત્યારે શોધવું જે છે લોકો માટે મુશ્કેલ થઈ ગયું છે. ચોમાસામાં કાદવ કીચડ અને બાકીના દિવસોમાં ધૂળની ડમરીઓ. આ જ પરિસ્થિતિ આ ગામની છેલ્લા લાંબા સમયથી રહી છે. વાહન ચાલકો પરેશાન છે. શાળામાં જતા બાળકો, વૃદ્ધો માટે ચાલવું મુશ્કેલ બની ગયું છે. ગામના જે રહીશો છે આ બિસ્માર રસ્તાઓ અને પંચાયતના બિન કાર્યક્ષમ વહીવટને લઈ ભારે રોષ દેખાઈ રહ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે જો વહીવટ સરપંચને જ ચલાવવાનો હતો તો પછી ગામના રસ્તા કેમ નથી બનતા? શા માટે ટેક્સના પૈસા જે છે લેવામાં તો આવે છે પણ એ પૈસા અમારા ક્યાં જાય છે એનો કોઈ હિસાબ જ દેખાતો નથી. ગામમાં વિકાસના નામે ખાલી માત્ર મીંડું જ જોવા મળી રહ્યું છે. અહીં સવાલ માત્ર એક ગામનો નથી પણ પંચાયતી રાજના નિયમો સ્પષ્ટ કહે છે કે જો કોઈ મહિલા સરપંચ તરીકે ચૂંટાય છે તો પંચાયતી કામકાજમાં, સભામાં કે નિર્ણય પ્રક્રિયામાં તેમના પતિ કે પરિવારના અન્ય સભ્યો બેસી શકતા નથી કે દખલગીરી કરી શકતા નથી. સરકારી દસ્તાવેજો પર સહી કરવાનો અધિકાર માત્ર ને માત્ર કાયદેસર સરપંચનો જ હોય છે. તો પછી આ સલાલ ગ્રામ પંચાયતમાં દખલગીરી કેમ ચલાવી લેવામાં આવે છે? તાલુકા વિકાસ અધિકારી TDO એટલે કે જિલ્લા પંચાયતનું તંત્ર આખું મૌન થઈને કેમ બેઠું છે? શું સરકારી અધિકારીને આ બાબતની જાણ છે ખરી પછી? કે પછી આ જાણી જોઈને આ ખાડા કાન જે છે કરવામાં આવી રહ્યા છે? જો વહીવટ સરપંચના પતિને જ ચલાવવાનો હોય તો પછી બંધારણીય હોદ્દાની મર્યાદા શું છે? આ સવાલ અત્યારે લોકો પૂછી રહ્યા છે. ગામના જે ખરાબ રોડ રસ્તા, પ્રાંતિજ તાલુકાનું તંત્ર અને આખું પંચાયત કેમ દેખાતા નથી? શા માટે લોકોને ભ્રમિત કરવાનો આખો આ પ્રયાસ જે છે કરવામાં આવી રહ્યો છે? સ્થાનિક રહીશોના રોષનો ઉકેલ ક્યારે આવશે? સલાલ ગામને ખાડા રાજમાંથી મુક્તિ ક્યારે મળશે? આ સવાલ આ ગ્રામજનો છેલ્લા લાંબા સમયથી પૂછી રહ્યા છે કે જો સરપંચના પતિ જ પંચાયત ચલાવશે તો લોકશાહીનો સાચો અર્થ કદાચ અહીંયા મરી જશે. ગામના લોકો હવે શાંતિથી બેસવાના મૂડમાં નથી. જો તાત્કાલિક ધોરણે રસ્તાનું આ કામ શરૂ કરવામાં નહીં આવે અને પંચાયતમાં ચાલતી ગેરરીતિ બંધ નહીં થાય તો આવનાર દિવસોમાં ગ્રામ લોકો ઉગ્ર આંદોલન પણ કરી શકે છે એવી ચીમકી પણ હવે આ ગ્રામજનો દ્વારા આપી દેવામાં આવી છે. આ સ્થિતિ હવે ખરેખર જોવા જઈએ તો સલાલ ગામની જ નથી. ગુજરાતના અનેક ગામડાઓમાં આજે પણ મહિલા સશસ્ત્રીકરણના નામે પતિરાજ જ ચાલી રહ્યું છે. પણ જ્યાં સુધી પ્રજા જાગૃત નહીં થાય અને અવાજ નહીં ઉઠાવે ત્યાં સુધી આ વહીવટ બદલવાનો જ નથી. હવે આખા મામલાને લઈ તમારું શું માનવું છે? શું પંચાયતમાં સરપંચ પતિની દખલગીરી યોગ્ય છે ખરી? અને તમારા ગામમાં પણ આવી જ પરિસ્થિતિ છે કે નહીં એ કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.